રઝાક સાઈચાના પર 50થી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અનેક ગુનાઓમાં એની સંડોવણી છે. પહેલા ડિસેમ્બર મહિનામાં એનું એક મકાન તોડવામાં આવેલું હતું અને એ સરકારી જગ્યા જે જામનગરના નગરજનો માટે જે આરક્ષિત રાખવામાં આવેલી હતી, એ જામનગરના નગરજનો માટે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે બીજા 1000થી વધારે વારો પર બે આલિશાન મકાનો જે આપણા રાજ્યના જામનગરના સામાન્ય નાગરિકોના હકની જગ્યા હતી તેની ઉપર જે આલિશાન મકાનો બનાવેલા હતા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને જામનગરના નાગરિકો માટે એમની સુવિધા માટે એ જગ્યા બી ખુલ્લી કરાવવામાં આવી છે. રાજ્યના કોઈ બી ગુનેગારો દ્વારા જો સરકારી જગ્યાઓ પર આ પ્રકારનું કોઈ બી અવૈધ બાંધકામ કરવામાં આવશે તો એની ઉપર આટલી જ મજબૂતાઈથી